માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ માણસની ઈર્ષા કેમ આવે અને માણસનું જોઈ અને માણસ દુખી કેમ થાય. કોઈ પણ માણસના કર્મનું જે કઈને મળ્યું છે એ જોઈ અને માણસ દુખી કેમ થાય છે. મિત્રો, પ્રથમ આપણે જોઈએ ને તો એનું કારણ એક જ હોય છે કે હંમેશના માટે સતત રટણ તમે જેવું કરો ને એવું તમારું માનસ મગજ થાય. પછી જે તમે વસ્તુને વાગોળો ને એ બધું પાકું થાય. પછી જેવી તમારી સંગત હોય એવા તમારા વિચારો થાય. અને કોઈ પણ કર્મ કર્યા વગર મેળવી લેવું આળસ જીવનમાં હોય અને જે વ્યક્તિ પ્રગતિ કરી રહ્યો છે, એના જીવનની અંદર વિકાસ થઈ રહ્યો છે, એના જે પ્રગતિ પ્રત્યેના જે પગલા કઈ રીતે ભર્યા અને કઈ રીતે આગળ વધ્યો એ વિચાર્યા વગર પોતાની સાથે સરખાવે કે મારે આવું કેમ નહીં અને આને આવું કેમ થાય. એટલે આ બધા જે લક્ષણો પાયામાં હોય ને એટલે માણાની ઈર્ષા થાય. અને જીવનમાં ઈર્ષા આવે ને એટલે માણસ દુખી થાય. કારણ કે જેના જીવનમાં જે લખ્યું છે એ પ્રમાણે ત્યારે થાય છે કે માણસ એ પ્રત્યે કર્મ કરે છે, એવી રીતે આગળ વધે છે, મહેનત કરે છે. માણસ ભગવાને આપેલી બુદ્ધિને સદમાર્ગે દોડાવે છે. માણસને ભગવાને આપેલું માઇન્ડ યોગ્ય રસ્તે વાળે છે, લગાવે છે અને કર્મ કરે છે. એટલે એ માણસ આગળ જવાનો. જ્યારે સતત કોકનું જોઈ અને કોઈ પણ ધંધો કર્યા વગર અને જે મેળવી લેવાની વૃત્તિમાં માણસ કાયમ પોતે સારા વિચારો, સારી જગ્યાએ બુદ્ધિ દોડાવવાના બદલે જે કોઈ પણ કર્મ કર્યા વગરનો બેસી રહે છે અને એના કારણે આર્થિક રીતે જે જીવનની અંદર રોટી કપડા અને મકાન જોઈ છે, એ જે જરૂરિયાત છે એ મુજબ પણ કામ ન કરી શકે. એટલે કાયમી માટે માણસ એક તો કર્મથી ઘસાતો જાય. માણસ બુદ્ધિ એની અવળે રસ્તે વાળી છે એટલે એને સાચો રસ્તો ન મળે. સાચા રસ્તે જવું છે પણ એના જે ભાગિયા હોય, એના જે સલાહકાર હોય, એની જે બેઠૂઠ હોય એ પણ બધા એવા હોય. એટલે સતત આપણે કાયમી માટે જો આવી વૃત્તિ હોય એટલે જે ખરાબ વૃત્તિ હોય એ માણસ સતત આળસુ, લફંગો, ન કરવાના ધંધા, આમાં બધે એની જે બુદ્ધિ મને દોડવા એટલે એ માણસ એક દિવસ પાયમાલ થઈ જાય. અને જ્યારે જે પોતાની બુદ્ધિનો સદુપયોગ કર્યો છે, સારા રસ્તે વાળી છે, સારા રસ્તે જવા માટે પોતાની કર્મ શક્તિ લગાવી છે, એ સતત આગળ જવાનો. એટલે કાયમી માટે જે આવું લેસન પાકું કરે એટલે એક દિવસ એની પરીક્ષા જે કર્મથી લેસન કર્યું છે, જે વિચારથી એમાં લેસન કર્યું છે, એ પ્રમાણે એના જીવનની અંદર એક દિવસ મોટી નુકસાની આવે અને માણસ એના પરિણામે દુખી થાય, તકલીફો પડે, અસ્તવ્યસ્ત થઈ જાય, કુટુંબ પરિવારમાં ક્લેશ થાય. એટલે જીવનમાં માણસને ઈર્ષા આવવાનું કારણ એક જ છે કે માણસ પોતાની કર્મ શક્તિ યોગ્ય રસ્તે વાળતો નથી. કોઈનું સારું જોઈ શકતો નથી. જોઈ ન શકે એનું કારણ એ છે કે એને સતત જે ડાયરેક્ટ આપણે મેળી ઉપર ચડવું હોય તો પગથિયેથી ચડવું પડે, ડાયરેક્ટ ચડાય નહીં એવી જે એની પદ્ધતિ છે એવી પદ્ધતિ નથી. એને જે એમને મેળવી લેવું છે તે એ કોઈ શક્ય નથી. કારણ કે ભગવાને ગીતામાં પણ લખ્યું છે કે કર્મ કરીએ તો જ મળે અને કર્મ કર્યા વગર કઈ મળતું નથી. એટલે જીવનમાં હંમેશના માટે કોઈ પણ તમે ઈર્ષા
ઈર્ષા જ્યારે આવે ને તમારા જીવનમાં, ઈર્ષા આવે એના હિસાબે એ તમારી ઈર્ષાથી ઓલાને કશો ફેર નહીં પડે, કારણ કે એ તો એના કર્મ પ્રમાણે જે પ્રગતિ કરવાનો છે, જે મહેનત કરે છે, જે બુદ્ધિશાળી માર્ગે દોડાવે છે, તો એ પ્રમાણે કુદરત એને આપવાનો છે. પરિણામે એ જેમ આગળ વધશે એમ તમે પાછળ જતા જશો, અને પાછળ જતા જશો એનું જે તમારી કુટેવ છે એ તમને સમજાતી નથી, તમને મગજમાં બેસતી નથી. તમારા સલાહકારો એવા છે, તમારી બેઠુઠ એવી છે, એટલે એનો બધો દોષનો ટોપલો સતત કાયમી માટે તમારા મગજના લેસનની અંદર સામેનો માણસ જ લક્ષ્યમાં આવે કે આ માણસને આવું કેમ અને મારે આવું કેમ નહીં, પણ એના મૂળ સુધી ન પહોંચો એટલે સતત એ વિચારના કારણે માણસ દુઃખી થઈ રાખે અને સતત માણસના મગજમાં ઈર્ષા આવે. એટલે મિત્રો, જીવનની અંદર કોઈ પણ કર્મ કર્યા વગર કશું મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. તમે જેવા કર્મ કરો છો, જે પ્રમાણે તમારી વૃત્તિ છે, કોઈ પ્રત્યે તમારી વૃત્તિ એવી નથી કે ભાઈ આને મળ્યું છે તો એને કર્મનું મળ્યું છે, એને ભગવાને મહેનત કરી એટલે આપ્યું છે, સારું એને ભલે આપ્યું છે, તો તમે પણ એ સારા રસ્તે વળી શકો. પણ તમે જે એના કર્મથી મેળવે છે, એની મહેનતથી મેળવે છે, એના પુરુષાર્થથી મેળવે છે, એમાં જ્યારે તમે દુઃખી થાવ છો, તમને ઈર્ષા આવે છે ને, એથી એનો કશો ફરક પડવાનો નથી. પણ તમારા જીવનમાં ઘણો ફેર પડવાનો છે. તમારા જીવનમાં એ જ ફેર પડવાનો છે. કાયમી માટે તમારું જીવન બેકાર થવાનું છે, તમારું જીવન ઈર્ષા કરવાનું છે. એના પરિણામે તમે જે ખરાબ કર્મના હિસાબે તમે ખરાબ રસ્તે વળ્યા છે, એના પરિણામે તમે દુઃખી થવાના છો. એટલે જીવનની અંદર માણસ દુઃખી એ ત્યારથી જ થાય છે, એટલે જ દુઃખી થાય છે કે માણસના જીવનમાં ઈર્ષા પેલા ઘર કરે છે. આપણે જોઈએ છે કે સારા સારા આપણે જે રાજા રજવાડા હતા, એના જે ટૂંકમાં સલાહકારો હતા, એના સલાહકારો જે અમુક નબળા હતા, તો પરિણામે એ રાજાને પણ એનું કર્મ ભોગવવું પડ્યું છે. એમ તમારે જો ઈર્ષામાંથી અને ઈર્ષાના પાપથી અને ઈર્ષાના પાપના હિસાબે દુઃખમાંથી તમારે બચવું હોય, તો તમારા યોગ્ય સલાહકાર હોય, તમને એવું લાગે કે આ સલાહકાર છે, આ આપણને ડૂબાડશે, જો અહીંયાથી મનન કરવામાં આવે, અહીંયાથી પાછો વળી જાય અને એના સાથે બેઠું છોડી દઈએ અને પોતે પણ ધંધે લાગી જાય, તો ખરેખર હું એમ કહું છું કે આ ઈર્ષાના દુઃખથી આપણે બચી શકીએ. માણસ દુઃખી એના હિસાબે જ થાય છે જીવનમાં કે જ્યારે પહેલા તો પ્રથમ ઈર્ષા ઘર કરે છે. હવે તમે આગળ એમાં જોઈએ આપણે તો એક જ કુટુંબના, એક જ પરિવારના, એક જ સમાજના અને એક જ મા બાપના બે દીકરા હોય, પણ આપણે એમ કહીએ છીએ કે એના કર્મમાં કેવું ને આના કર્મમાં કેવું, પણ સચોટ આપણે જોઈએ ને તો કર્મ બરોબર છે, પણ કર્મને તમે કામે લગાડો ને તો કર્મ પણ બદલી શકે. એમ કર્મ એક દિવસ ચોક્કસ બદલે. આપણા માટે ખરાબ દિવસો હોય તો આપણે એ ખરાબ દિવસોમાં પણ આપણે ઈશ્વરીય શક્તિને આપણે સાથે રાખી અને શુદ્ધ બુદ્ધિથી કરેલું કર્મ જે છે ને એક દિવસ ચોક્કસ રંગ લાવે છે. એટલે જીવનની અંદર કોઈ પણ પ્રત્યે આપણે ખરાબ દિવસો હોય અને આપણને ઈર્ષા થતી હોય કે ભાઈ આને તો બહુ સારું ને આપણે કાંઈ નમરે, તો પેલા તો આપણા પાસે સાધન સામગ્રી ન હોય કમાવાની, જમીન હોય પણ સાધન સામગ્રી ન હોય તો એમાં વર્તન નથી મળતું, એમાં માણસનો દોષ નથી. પણ એ કઈ રીતે કરવું એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. પણ આપણે જે છે એ વસ્તુ લક્ષ્યમાં રાખી અને હવે આપણે કાંઈ નહીં થાય અને હાથ ઉપર હાથ દઈને બેસી જાય અને પરિણામે આપણા પરિવારનો હોય, આપણા કુટુંબનો હોય અને એને સારું હોય તો એની આપણે ઈર્ષા કરીએ, પણ એના માટે એને કેટલું કેટલું કર્યું છે આવું આપણે ડોક્યું કાઢીએ, એ પ્રમાણે એના રસ્તે આપણે ચાલીએ, એનો સહયોગ લઈએ. હું એમ કહું, ઈર્ષા તમારા જીવનમાં ઉદ્ભવે ને તો આપણે એ ક્યાંથી ઉદ્ભવી છે, શા માટે ઉદ્ભવી છે, મારે કોના લીધે ઉદ્ભવી છે, આનું આપણે વિચાર કરવો જોઈએ. કારણ કે હું કોઈ પણ વસ્તુનો જ્યારે વિચાર કરું ને ત્યારે હું એના મૂળ સુધી પહોંચી જ શકું. કારણ કે મારા જીવનમાં આવું નહોતું અને હવે મને આવું કેમ થવા માંડ્યું, તો કોઈ આપણો સલાહકાર એવો હોય, કોઈ પણ આપણને એવી બેઠુઠક હોય,
તો આપણે તરત જ આપણે અહીંયાથી પાછું વળી જવું જોઈએ અને પરિણામે આપણું જીવન છે યોગ્ય રસ્તે વળે, જે ખોટા રસ્તે અને કઈ મળવાનું નથી જેમાં ગુમાવવાનું જ છે એવી કોકની જે પંચાયત એટલે ઈર્ષા કરી એનાથી એને કશો ફરક પડવાનો નથી, પણ આપણા જીવનમાં નુકસાની થવાનું છે. આવું વિચારીને અને માણસ જો કર્મ કરે ને અને પાછો વળી અને એના સદમાર્ગે લાગી જાય એ અને જેના કર્મમાં ભગવાને આપ્યું છે, જે સદબુદ્ધિથી જે મેળવ્યું છે એને આપણો સલાહકાર બનાવીએ તો ખરેખર આ ઈર્ષાના પાપ અને એના પાપના પરિણામે જે દુઃખ પડે છે એમાંથી આપણે બચી શકીએ. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો જરા કોમેન્ટ કરીને અને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.